જય માતાજી બધાને કેમ છે। તો હાલો હું તમને બતાવું કે આજે મંગલમાના ધામે અમે આવ્યા છે। તો આ જો છે મંગલમાનું ધામ, ગોરિયાળા ગામ છે, એક નાનું ઓરું ગામ છે। આ છે મંગલમાનું સાસરિયું કહેવાય છે। અહીંયા મંગલમાં પોતે અને એના સાસુ બે બિરાજમાન છે। તો હાલે હું તમને દર્શન કરાવું। તો જો આ મસ્ત નાનું એવું જ ગામડું છે, બહુ મોટું ગામ નથી। ત્યાં મંગલમાનું સાસરિયું છે। અહીંયા કદાચ કોઈ જોયું હોય કે ન જોયું હોય હું તમને બતાવું। જો આ બધી જગ્યા છે મંદિરની ને બધી, જો અહીંયા બધા ક્યાં ક્યાંના માનતા લઈને આવે છે બધા। જો આ માતાજીનું મંદિર છે, જો આ માતાજીનું મંદિર છે। આ બધી જગ્યા છે માતાજીની। ને માતાજી એક નાની છોકરી કુંવારી હતી એને માતાજી આવેલા છે। અત્યારે તો મોટી ઉંમર છે, બહુ મોટી ઉંમર થઈ ગઈ છે। ને ક્યાં ક્યાંના કલાકારો અહીંયા આવે છે પ્રોગ્રામ કરવા। તો હાલો હું તમને બતાવું, માતાજીના દર્શન પણ કરાવું। જય માતાજી, હરી મા મંગલમાં। મારી મા મંગલમાં, જય મંગલમાં। આ ગોરિયાળા ને મંગળાય બે સાસુ છે। આ માતાજીની જગ્યા છે, જો એકવાર જરૂરથી આ માતાજી આવજો। આ માતાજીનું સાસરિયું છે, જો આ બધી જગ્યા છે અહીંયા। જો તો માતાજી અહીંયા પણ છે, પણ ખબર નહીં કે અમને અહીંયા દર્શન થશે કે નહીં, કેમ કે અત્યારે એના રૂમમાં હોય માતાજી। તો કદાચ જો અમારા ભાગમાં હશે તો માતાજીના દર્શન થશે, નકર તો એ ઝૂલે શકતા જ કરતા હોય। અત્યારે તો નથી માતાજી, કદાચ એના રૂમમાં હશે। મમ્મી માતાજી તો રૂમમાં હશે ને? નથી, બહાર ગયા ઠીક, બહાર ગયા એવું છે। હા, નકર તો હું હે મને તેમ થયું કે અંદર રૂમમાં મનીષ ભાઈ ને હશે, લેજો। બહુ મસ્ત મંદિર છે। આ માતાજીનો ઝૂલો છે, જો આ માતાજીનો ઝૂલો છે, જો ત્યાં માતાજીનો ઝૂલો છે। માતાજી ત્યાં જ બેઠા હોય આખો દિવસ, એક બપોર વસેથી 5 વાગ્યા સુધી દર્શન માતાજીના ન થાય। એ માતાજીનો રૂમ છે ને, જો આ માતાજીનો રૂમ છે। બહુ મસ્ત મંદિર છે, એકવાર જરૂરથી આવજો તમે પણ બધાય। હું 5 વર્ષે આવી આજે। મારા મામાનું ગામ છે ને એની બાજુમાં નાનું એવું ગામડું છે, ત્યાં માતાજી બેઠા છે। તો જેનિશભાઈને હવે અમારા ઘરે નીકળવું છે ને, તો કીધું કે રસ્તામાં જતા જઈએ ને દર્શન કરતા જઈએ। તો જો જેનિશભાઈ તૈયાર થઈ ગયા છે, જો થોડીક વાર તો જેનીભાઈ રોતા હતા, કેમ કે ઘરે નથી જવું કાજેનું, કેમ કે ત્યાં કઈ બહાર જવાનું હોય નહીં ને, એટલે જેનિશભાઈને ત્યાં ઘરે જવું ગમતું નથી। ક્યાં ક્યાં આમ જોઈએ નહીં, શું છે ઉપર જો માતાજી, ક્યાં આમ જોયું ઓલો માતાજી। હા, માતાજી ભાગમાં નહીં આપણે, એટલે દર્શન ન થયા, કેમ કે માતાજી 12 વાગી ગયા છે।
દીકો જેનું કઈ ગયો હાલો તો હવે વિડીયોમાં હવે આટલું જ. આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.